નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં નાવડીના ઉપયોગથી રેત ખનન કરાતા ચકચાર મચી છે। લીઝ હોલ્ડરને આ બાબતે પૂછતા તેમણે ખાણ ખનીજ વિભાગને કહેજો એવો જવાબ આપ્યો। ઝઘડિયા તાલુકાના સારસા ગામે માધુમતી ખાડીમાં રેત ખનનનો મુદ્દો ફરીથી ચર્ચિત બન્યો। અગાઉ પણ ખાડીમાં રેત ખનનના મુદ્દે ઘણીવાર વિવાદ ઊભો થયો હતો। ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વહેતી નર્મદાના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ રેતી ઉલેચાય છે। ઉપરાંત તાલુકામાં માધુમતી જેવી નાની ખાડીમાં પણ રેત ખનન થતું હોવાથી રેતી ખનનને લઈને ખાડીમાં ઊંડા ખાડા પડતા ચોમાસા દરમિયાન જાનહાનિ થવાની સંભાવના રહેલી છે। ઘણીવાર અહીં રેત ખનનને લઈને વિવાદ થયો છે। આ ખાડીમાં થતું રેત ખનન અમુક સમય બંધ રહ્યા બાદ ફરીથી ચાલુ થઈ જાય છે, જેમાં નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવામાં આવી રહી છે। આ બાબતે લીઝ હોલ્ડરનું ધ્યાન દોરતા તેણે અયોગ્ય અને બેજવાબદાર જવાબ આપતા કહ્યું કે આ તો હંમેશથી ચાલતું આવ્યું છે, તમે આ બધું ખાણ ખનીજ વિભાગને કહેજો। લીઝ હોલ્ડર દ્વારા આવો અયોગ્ય જવાબ મળતા તેને જાણે ખાણ ખનીજ વિભાગનો કોઈ ડર જ ન હોય તેમ લાગ્યું છે। આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને ઝઘડિયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવનાર છે। નાવડીનો ઉપયોગ કરીને રેતી કાઢવી એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની વાત જગ જાહેર છે।